ખાલી કરવામાં આવેલી છે. જે જાપ્તો આવેલો કે જાપ્તાના લોકોને તારીખ આપી દેવામાં આવેલી છે. અને ટોટલ 19 કોર્ટો હોય 19 કોર્ટને સેનિટાઈઝ કરવાનું કામ ચાલુ છે. આ તમામ કામ પતશે પછી કોર્ટો ચાલુ કરવામાં આવશે. હાલમાં બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવેલું છે અને આજુબાજુ બિલ્ડિંગ ઘેરીને કોઈ પણ વ્યક્તિની પ્રવેશ બંધ કરી દેવામાં આવેલી છે. વાહનો ધીરે ધીરે બહાર કાઢવામાં આવી રહ્યા છે અને બીડીએસ ટીમ દ્વારા હાલમાં ચકાસણી ચાલુ છે. કેવી રીતે કરવામાં આવેલી છે, કોની મદદ લેવામાં આવેલી છે? હાલમાં બીડીએસ ટીમને બોલાવવામાં આવી છે અને એસઓજી તેમજ એનસીબીની ટીમ પણ કામમાં લાગેલી છે. સર, કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં કોર્ટની કામગીરી હાલમાં 3 વાગે સ્થગિત કરવામાં આવી છે અને જો આ ટાઈમ વધશે તો પછી આજની કામગીરી સ્થગિત રહેશે. અને કઈ રીતે કોણે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને શું જાણ કરી? ઈમેલ આવેલો તો ઈમેલમાં એવું જણાવેલું હતું કે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવેલો છે. એ આધારે કામગીરી હાલમાં ચાલી રહી છે. અને અમારા માધ્યમથી લોકોને કઈ રીતની અપીલ કરશો? હાલમાં એક જ અપીલ છે કે જેની આજની કોર્ટમાં મુદત હોય એ અહીંયા આવે નહીં અને જો આવી ગયા હોય તો એ લોકો તાત્કાલિક કોર્ટ છોડી દે, આ કેમ્પસ છોડી દે એ અપીલ કરવામાં આવે છે. કોર્ટની મેલ આઈડી ઉપર એક મેસેજ આવ્યો છે કે બોમ્બ મૂકવામાં આવ્યો છે કોર્ટમાં, એટલે આ પ્રિકોશનના ભાગરૂપે તાત્કાલિક કોર્ટ ખાલી કરવામાં આવી છે. જે આરોપીઓ છે આરોપીઓને પણ લઈ જવામાં આવ્યા છે. જે કોર્ટના જે તમામ ખાલી કરવામાં આવી છે. તમામ આરોપીઓને પણ મોકલી દેવામાં આવે છે અને તમામ વકીલો અને જે પક્ષકારો છે એમને પણ જાણ કરી દેવામાં આવી છે કે તમે ઓનલાઈન જે તારીખો આવશે એ તારીખ જોઈ લેજો અને કોર્ટ પ્રિકોશનના ભાગરૂપે આજે ખાલી કરવા દેવામાં આવે છે. ત્યાં સુધી ક્લિયર થઈ જશે કે છે કે નહીં, કારણ કે પોલીસ ટીમ પણ આવી ગઈ છે અને બોમ્બ સ્કોડની ટીમ પણ 90% આવી ગઈ છે અને ચેક કરી રહ્યા છે કે ભાઈ ખરેખર બોમ્બ મુકાયો છે કેમ. જો એ ક્લિયર થઈ જશે તો પછી 3 વાગ્યા પછી જે પ્રોડક્શનના જે કામ હોય તે પછી મોડેથી એવું લાગે તો લેવામાં આવશે. હાજર તમામ વકીલશ્રીઓને અરજ છે કે તમારા જે પણ અપીલ છે અહીંયા એ બધાને લઈને 3 વાગ્યા સુધી કોર્ટમાં કોઈને એન્ટ્રી નથી. પ્રિકોશન્સ બેઝ પર પોલીસ કઈ તપાસ કરવાની છે, કઈ સર્ચ કરવાની છે, એટલે અત્યારે હાલમાં સાત સરકાર જરૂરી છે બધાનો. એટલે બધા પેસેજને ખાલી કરીને કોર્ટ પરિસરથી બહાર ઉભા રહેશું. ચાલો 3 વાગે પછી આવજો. આપીએ છે બધા પોતપોતાની રીતે અને ત્યાં આપણું કેમ્પસ ખાલી કરી દઈએ. આપણી કોર્ટ બચાવવા.